Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર ગતિનો બીજો પાર્ટ શરૂ કરવાના છીએ. તો આગળના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરેલી હતી એ ચર્ચાને એક વખત ફરીથી ખૂબ જ ટૂંકમાં કહી દઉં છું અને ત્યારબાદ આપણે આ લેક્ચરની શરૂઆત કરીશું. તો આગળના લેક્ચરની અંદર આપણે ઓપ્ટિમમ સ્પીડની વાત કરેલી હતી. ઓપ્ટિમમ ઝડપ એટલે એવી ઝડપ કે જ્યાં પદાર્થ ઘર્ષણ રહિત ગતિ કરી શકે અને આ ઝડપને આપણે નામ આપેલું છે ઓપ્ટિમમ ઝડપ. જો ઓપ્ટિમમ ઝડપ v0 હોય, પદાર્થની ઓપ્ટિમમ સ્પીડ v0 હોય vo લઈએ તો આપણને હવે બે શક્યતાઓ મળશે. આ બે શક્યતાઓની અંદર પહેલું આવશે કે પદાર્થનો વેગ ઓપ્ટિમમ વેગ કરતા ઓછો છે અને બીજું લઈએ પદાર્થનો વેગ ઓપ્ટિમમ વેગ કરતા પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે છે. જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી હોય તો ત્યાં પદાર્થ ઓપ્ટિમમ સ્પીડ થી ધીમે ગતિ કરે છે અને જો ઓપ્ટિમમ ઝડપ કરતા ધીમે ગતિ કરતો હોય તો આ સ્થિતિની અંદર પદાર્થ અંદર તરફ બળ અનુભવે છે, એટલે કે નીચે તરફ બળ અનુભવે ને જો પદાર્થ નીચે તરફ બળ અનુભવતો હોય તો એ પદાર્થ ઉપર ઘર્ષણ બળ ઉપર ઢોળાવમાં ઉપર તરફ લાગશે. જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા મોટી છે તો પદાર્થ ઢોળાવમાં ઉપર તરફ બળ અનુભવે અને આ સ્થિતિમાં ઘર્ષણ બળ છે એ નીચે તરફ લાગશે. મતલબ જો આપણે આ સ્થિતિને થોડી આકૃતિના સ્વરૂપમાં વિચાર કરીએ તો આપણે કંઈક આવી રીતે વિચારી શકીએ. માની લઈએ કે આ એક પદાર્થ છે. આ પદાર્થ ઉપર લાગતા અલગ અલગ બળોની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું બળ હું અહીં લખું છું ગુરુત્વાકર્ષણ બળ, જે આવશે mg જેટલું. બીજા બળની વાત કરીએ લંબ બળ. જો લંબ બળ n હોય તો એના અહીંયા બે ઘટકો મળશે, થીટા એટલે કે n cos થીટા અને n sin થીટા. પદાર્થની ઓપ્ટિમમ ઝડપ કરતા ઝડપ ઓછી છે. પદાર્થની ઝડપ ઓછી એટલે પદાર્થ નીચે તરફ બળ અનુભવે અને પદાર્થ નીચે તરફ બળ અનુભવતો હોય તો આ પદાર્થ ઉપર ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? ઉપર તરફ. આ દિશામાં F આવશે તો આ ખૂણો થીટા એટલે અહીંયા આવશે F cos થીટા અને આ દિશામાં આવશે F sin થીટા. જો આપણે એવી વાત કરીએ કે પદાર્થ નીચે તરફ બળ અનુભવે છે, મતલબ તમે પદાર્થની સ્પીડને ઘટાડતા જાઓ છો. પદાર્થની સ્પીડ જેમ ઘટાડશો એમ n sin થીટાનું મૂલ્ય જે લંબ છે n sin થીટાનું મૂલ્ય વધતું જશે. આ મૂલ્ય વધતું જશે એટલે એક સ્થિતિ એવી આવશે કે જો તમે પદાર્થને ઢોળાવ ઉપર એના કરતા ધીમે હલાવવાનો પ્રયત્ન કરશો તો એ સ્પીડ કરતા ધીમે હલાવવાનો પ્રયત્ન કરશો તો આ પદાર્થ તો આ વાહન છે એ નીચે તરફ સ્લીપ થશે. મતલબ એ વાહન એ ત્રિજ્યા પર ગતિ કરી શકશે નહીં. આનો અર્થ એવો થાય કે આ સ્થિતિની અંદર પણ આપણે એક એવો વેગ વ્યાખ્યાયિત કરી શકીએ કે જે વેગ લઘુત્તમ વેગ હોય અને આ લઘુત્તમ વેગ
કેટલો હોય તે આપણે આજના લેક્ચરની અંદર શોધીશું, જે આપણા લેક્ચરનો પહેલો પાર્ટ રહેશે. બીજા પાર્ટની જો વાત કરીએ તો જ્યારે પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે છે, જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે હોય તો આ સ્થિતિની અંદર પદાર્થ ઉપર લાગતા બળોનો ફરી એક વખત ચર્ચા કરીએ. ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ mg, લંબ બળ સપાટીને લંબ રૂપે, આ ખૂણો થીટા તો અહીંયા આવશે n cos થીટા, આ દિશામાં આવશે n sin થીટા. પદાર્થની જે ઝડપ છે એ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે છે. જો પદાર્થ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે ઝડપથી ફરશે તો આ પદાર્થ ઉપર ધક્કો કઈ દિશામાં લાગશે? બહાર તરફ. અને જો પદાર્થ ઉપર ધક્કો બહાર તરફની દિશામાં લાગે તો હવે ત્યાં ઘર્ષણ બળ કઈ દિશામાં આવશે? નીચે તરફની દિશામાં. મતલબ આ દિશામાં ઘર્ષણ બળ F આવે તો આ ખૂણો થશે થીટા, તો આ ઘટક આવશે F cos થીટા અને આ ઘટક આવશે F sin થીટા. આ સ્થિતિની અંદર પણ જો તમે પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારો છો, મતલબ પદાર્થની સ્પીડ વધતી જાય છે, તો એક સ્થિતિ એવી આવશે કે જ્યાં આ ઘર્ષણ બળ હતું, ઓપ્ટિમમ ઝડપથી ઝડપ વધી એટલે ઘર્ષણ બળ આવશે, પણ એક લિમિટ એવી આવશે કે જ્યાં આ ઘર્ષણ બળ પણ પદાર્થને રોકી શકતું નથી. તો આ સ્થિતિમાં પદાર્થ ગતિ કરવા માટે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકશે નહીં અને બહાર ફેંકાઈ જશે. હવે આપણે આ લિમિટ શોધવી છે કે પદાર્થ કેટલા વેગ સુધી, કેટલા મહત્તમ વેગ સુધી ત્યાં ગતિ કરી શકે, અને એ આપણા લેક્ચરનો બીજો પાર્ટ રહેશે. આનો મતલબ એવો થાય કે જો પદાર્થ ઓપ્ટિમમ સ્પીડ થી ગતિ કરે v v0 તો ત્યાં ઘર્ષણ બળ શૂન્ય હોય. જો પદાર્થ ઓછા વેગથી ગતિ કરશે તો પણ ઘર્ષણ બળ આવશે, વધારે વેગથી ગતિ કરે તો પણ ઘર્ષણ બળ આવે. એટલું જ નહીં, એમાં તમને ફરીથી એક લિમિટ મળશે કે એ પદાર્થ એના કરતા ઓછા વેગથી કે આના કરતા વધારે વેગથી ગતિ કરી શકવાનો નથી. હવે આપણે એ શરતની ચર્ચા કરવાના છીએ કે જેની અંદર પદાર્થ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી ઝડપે ગતિ કરે છે, તો એ કેટલી ઓછી ઝડપ સુધી ત્યાં ગતિ કરી શકશે? જો v is less than vo તો v minimum નું મૂલ્ય કેટલું થાય? v minimum નું મૂલ્ય આપણે શોધવાનું છે. v minimum ના મૂલ્ય માટે પદાર્થનો જે વેગ છે એ કેવો છે? ઓપ્ટિમમ ઝડપથી ઓછો છે. જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપથી ઓછી હોય તો એને હવે સોલ્વ કરવા માટે ફરી એક વખત હું અહીંયા આકૃતિના સ્વરૂપમાં રજૂઆત કરું છું. ગુરુત્વાકર્ષણ બળ mg, લંબ બળની વાત કરીએ. લંબ બળ આવશે સપાટીને લંબ રૂપે n, તો અહીંયા આવશે n cos થીટા, આ દિશામાં આવશે n sin થીટા. ત્યારબાદ પદાર્થનો જે વેગ છે એ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછો છે. ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછો તો n sin થીટા નું મૂલ્ય વધે. એટલે ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? જો પદાર્થ ઓપ્ટિમમ વેગ કરતા ઓછા વેગથી જાય
તો પદાર્થ નીચે તરફ ખેંચાય છે અને ઘર્ષણ બળ ઉપર તરફ લાગશે, અને જો ઘર્ષણ બળ ઉપર તરફ લાગે તો અહીંયા આપણને ફરીથી એક સમીકરણ મળશે. આ દિશામાં ઘર્ષણ બળ, તો આ ઘટક આવશે F cos θ, અને ઘર્ષણ બળનો શિરોલંબ ઘટક આવશે F sin θ. તો આના માટે આપણે અહીંયા શિરોલંબ અને સમક્ષિતિજ ઘટકોને સરખાવશું તો આપણને અહીંયા ફરીથી કંઈક પરિણામ મળશે. પરિણામ આપણે મેળવીએ. સૌથી પહેલા હું વાત કરું છું શિરોલંબ ઘટકો માટે. તો જો આપણે શિરોલંબ ઘટકોની વાત કરીએ તો શિરોલંબ ઘટક માટે અહીંયા આવશે n cos θ plus f sin θ is equal to mg. n cos θ plus f sin θ is equal to mg. ચલો હવે જો અહીંયા આપણે f is equal to mu into n લખીએ તો અહીંયા ફરીથી સમીકરણ મળશે n cos θ plus f ની બદલે શું આવશે mu into n sin θ is equal to mg. તો n cos θ plus mu n sin θ. હવે જો mu n sin θ તો n sin θ એ કેના બરાબર છે? n sin θ એ આવશે f cos θ બરાબર. અથવા આપણે અત્યારે 2 મિનિટ માટે આ સૂત્રને અહીંયા જ લખી નાખ્યા અને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે બીજું એક સમીકરણ લખીએ જે આવશે સમક્ષિતિજ ઘટકો માટે. તો સમક્ષિતિજ ઘટકો માટે શું આવશે? તો પદાર્થ ઉપર લાગતું કેન્દ્રગામી બળ એટલે અંદર તરફનું બળ, તો એ આવશે n sin θ minus f cos θ. n sin θ minus f cos θ is equal to mv square by r, અથવા f is equal to ફરીથી હું અહીંયા mu into n મૂકું છું તો અહીંયા આવશે n sin θ minus mu n cos θ is equal to mv square by r. આ આપણને બે સમીકરણ મળશે. હવે આ સમીકરણ ઉપરથી આપણે બંનેનું પરિણામ મેળવવાનું છે અને v મિનિમમ ની મૂલ્ય શોધવાનું છે. તો આ બંનેનો ગુણોત્તર લઈ લઉં છું. તો અહીં આપણે ફરીથી લખશું સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેતા. જો 1 અને 2 નો ગુણોત્તર લેશું તો અહીંયા આપણને પરિણામ મળશે n cos θ plus mu n sin θ divide by n sin θ minus mu n cos θ is equal to જમણી બાજુ આવશે mg divide by mv square by r. m કેન્સલ થઈ જશે. અંશમાંથી અને છેદમાંથી જો તમે n કોમન કાઢશો તો એ n પણ અંશ છેદમાંથી કેન્સલ થઈ જશે. અહીંયા આપણને સૂત્ર મળશે cos θ plus mu sin θ divide by sin θ minus mu cos θ is equal to
rg by v square અથવા આના ઉપરથી આપણે લખીએ v square is equal to rg into sin theta minus mu cos theta divided by mu sin theta plus cos theta. આ આપણને પરિણામ મળશે v સ્ક્વેર નું. તો આના ઉપરથી જો આપણે વેગનું મૂલ્ય મેળવીએ તો વેગનું મૂલ્ય આવશે v અને આ કયો વેગ થશે v મિનિમમ is equal to under root of rg into sin theta minus mu cos theta divided by mu sin theta plus cos theta. અથવા સમીકરણને તમે કેટલીક રેફરન્સ બુકની અંદર tan theta ના સ્વરૂપમાં જોશો તો આખા સમીકરણને હું cos વડે ડિવાઇડ કરી નાખું છું તો ફરીથી બીજું સમીકરણ મળશે v minimum is equal to under root of rg into sin theta by cos theta એટલે એ આવશે tan theta minus mu cos theta by cos theta mu divided by mu sin theta by tan theta mu tan theta plus cos theta by cos theta એટલે plus 1. તો આ બેમાંથી કોઈ પણ સમીકરણનો તમે ઉપયોગ કરી અને મિનિમમ v મિનિમમ શોધી શકાય. તો આ એક આપણને શરત મળશે જેનો ઉપયોગ કરીને આપણે v મિનિમમ શોધી શકશું. તો v મિનિમમ માટે કોઈ પણ સૂત્ર લખી શકાય. v મિનિમમ નું સૂત્ર આવશે under root of rg tan theta minus mu divided by mu tan theta plus 1. તો હું અહીંયા લખી નાખું છું v minimum is equal to under root of rg into tan theta minus mu divided by mu tan theta plus 1. હવે ત્રીજી શરત જોઈએ, બીજી શરત જોઈએ જેની અંદર આપણે v મેક્સિમમ શોધવાનું છે. તો હવે એક એવી પોસિબિલિટી લઈએ કે જો v ગ્રેટર ધેન vo હોય તો આવા વેગનું મહત્તમ મૂલ્ય કેટલું થાય. મતલબ આપણે v મેક્સિમમ શોધવાનું છે અને v મેક્સિમમ શોધવા માટે અહીંયા ફરી એક વખત આકૃતિના સ્વરૂપમાં આપણે વિચાર કરીએ. માની લઈએ કે આ ખૂણો થીટા જેટલો છે, સમક્ષિતિજ સાથે ખૂણો થીટા, પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg, પદાર્થ ઉપર લાગતું લંબ બળ n હોય તો એના બે ઘટક આવશે. એક આવશે n cos theta અને બીજો આવશે n sin theta. પદાર્થ ઓપ્ટિમમ ઝડપથી મહત્તમ ઝડપે જાય છે. ઓપ્ટિમમ ઝડપથી વધારે ઝડપથી જાય તો પદાર્થ ઉપર બળ કઈ દિશામાં લાગશે? બહાર તરફ. અને જો પદાર્થ ઉપર બળ બહાર તરફ લાગે તો ઘર્ષણ બળ આવશે અંદર તરફ. તો અહીંયા જે ઘર્ષણ બળની વાત કરવાની છે મહત્તમ ઝડપ માટે, એ ઘર્ષણ બળ કઈ દિશામાં આવશે? અંદર તરફ, એટલે કે નીચે તરફની દિશામાં. તો અહીંયા આ સપાટીમાં આ દિશામાં ઘર્ષણ બળ આવે. તો હું અહીંયા લખું છું આ f, આ ખૂણો થીટા, તો અહીંયા આવશે f cos theta અને આ દિશામાં આવશે f sin theta. ચલો હવે મહત્તમ વેગ શોધવા માટે ફરીથી આપણે આ જ આકૃતિની અંદર સમક્ષિતિજ અને શિરોલંબ બે ઘટકોની વાત કરશું. તો સૌપ્રથમ હું લખું છું શિરોલંબ ઘટકો માટે
જો શિરોલંબ ઘટકોની વાત કરીએ તો શિરોલંબ ઘટકો માટે આપણને સમીકરણ મળશે n cos theta minus f sin theta is equal to mg. n cos theta ગુરુત્વાકર્ષણ બળ માટે મારે સમીકરણ લખવું છે તો n cos theta f sin theta સામે જાય તો minus f sin theta is equal to mg. આપણી પાસે સમીકરણ છે f is equal to mu into n તો હું અહીંયા ફરીથી લખીશ n cos theta minus mu n sin theta is equal to mg સમીકરણ નંબર 1 અને અહીંયા લખશું કારણ કે f is equal to mu into n. ચલો શિરોલંબ ઘટકો બાદ ફરીથી વાત કરશું સમક્ષિતિજ ઘટકો માટે. તો જો સમક્ષિતિજ ઘટકોની વાત કરીએ તો સમક્ષિતિજ ઘટકોની અંદર n sin theta અને f cos theta બંને કેન્દ્ર તરફ છે અને જો બંને કેન્દ્ર તરફ હોય તો આ બંને બળોનો સરવાળો એક કેન્દ્રગામી બળ પૂરું પાડશે અને એટલા માટે અહીંયા આવશે n sin theta plus f cos theta is equal to mv square by r. f is equal to mu n હોય તો આ સમીકરણને ફરીથી લખશું n sin theta plus mu n cos theta is equal to mv square by r. આ સમીકરણને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. ફરીથી 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો આપણને પાછું v મિનિમમ મળશે. સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેતા તો 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો એ આવશે n cos theta minus mu n sin theta divided by n sin theta plus mu n cos theta is equal to mg divided by mv square by r. m કેન્સલ થઈ જશે n અંશ અને છેદમાંથી કોમન નીકળીને અંશ છેદ બંનેમાં છે એટલે એ કેન્સલ થઈ જાય તો અહીંયા પદ આવશે v square is equal to rg into bracket છેદનો છેદ અંશમાં જાય v square ને આ બાજુ લીધા છે એટલે આ છેદ અહીંયા આવશે અને અંશ છે છેદમાં જશે તો છેદમાં હતું sin theta plus mu cos theta divided by cos theta minus mu sin theta. તો આના ઉપરથી આપણે ફરીથી લખશું કે લઘુત્તમ વેગ v મિનિમમ કેટલો હોય તો v મિનિમમ આવશે under root of rg into sin theta plus mu cos theta divided by cos theta minus mu sin theta. આટલા લઘુત્તમ વેગથી આટલા મહત્તમ વેગથી એ ગતિ કરી શકશે. જો એ આનાથી વધારે વેગથી ગતિ કરવાનો પ્રયત્ન કરે તો એ વાહન બહાર તરફ સ્લીપ થશે. અથવા આ જ સૂત્રને આપણે tan theta ના સ્વરૂપમાં પણ લખી શકીએ v maximum is equal to under root of rg. આખા સમીકરણને હું cos વડે ડિવાઇડ કરી નાખું છું તો sin by cos એટલે એ આવશે tan theta plus mu cos by cos કેન્સલ થઈ જશે cos by cos એટલે એ આવશે 1 minus mu sin by cos એટલે tan. તો આપણને બીજું સમીકરણ મળશે v maximum is equal to under root of rg tan theta plus mu divided by 1 minus mu tan theta. tan theta plus mu divided by 1 minus mu tan theta. તો અહીંયા હું ફરીથી લખી નાખું છું મહત્તમ ઝડપ v maximum is equal to under root of rg into tan theta plus mu
डिवाइड बाय 1 माइनस म्यू टेन थीटा। तो आपने महत्तम झड़प अने लघुत्तम झड़पનું सूत्र મળશે। હવે ફરીથી આપણે આ બંને સૂત્ર ઉપરથી એક અગત્યનું પરિણામ જોઈએ। આપણી પાસે એક સૂત્ર હતું થીટા કોણવાળા ઢોળાવ માટે VO પદાર્થની ઓપ્ટિમમ ઝડપ અને ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર હતું RG tan થીટા। બીજી જો વાત કરીએ તો ઓપ્ટિમમ ઝડપ એટલે એવી સ્થિતિ હતી કે જ્યાં ઘર્ષણ બળ શૂન્ય હોય। ફરીથી રિપીટ કરું છું, ઓપ્ટિમમ ઝડપ માટે ઘર્ષણ બળ કેવું હોય? શૂન્ય। ઘર્ષણ બળ શૂન્ય હોય એનો મતલબ એવો થાય કે ત્યાં म्यू બરાબર શૂન્ય હોવું જોઈએ। જો म्यू બરાબર શૂન્ય લઈએ તો v મિનિમમ અને v મેક્સિમમ ઉપરથી પણ ફરીથી આપણને ઓપ્ટિમમ ઝડપ મળશે। એ એકવાર જોઈ લઈએ તો v મિનિમમ માટે હું ફરીથી લખું છું, v મિનિમમ √rg tan theta minus mu divided by mu tan theta plus 1। આ સૂત્રમાં જો આપણે v મિનિમમ પરથી v ઓપ્ટિમમ જોતું હોય તો v ઓપ્ટિમમ માટે mu બરાબર 0, તેથી mu બરાબર 0 તો v મિનિમમ ને બદલે શું થઈ જશે? v ઓપ્ટિમમ। તો અહીંયા આપણે ફરીથી લખશું v optimum √rg tan theta minus 0 divided by 0 plus 1। તો આ આપણને ઓપ્ટિમમ ઝડપનું જ સૂત્ર મળે છે rg tan theta। હજી એક બીજા સૂત્ર ઉપરથી ફરીથી આપણે ચેક કરીએ તો બીજું સૂત્ર v maximum લઈએ। v maximum નું સૂત્ર છે v maximum √rg tan theta plus mu divided by 1 minus mu tan theta। તો આના માટે પણ ફરીથી આપણે શરત લખી શકીએ કે જો mu બરાબર 0 હોય તો v maximum છે એ શું થઈ જશે? v optimum કે જ્યાં ઘર્ષણ હશે નહીં। તો અહીંયા mu બરાબર 0 લઈ લઈએ તો ફરીથી આપણને સમીકરણ મળશે VO √rg tan theta plus mu એટલે 0 થઈ જશે divided by 1 minus mu વાળું પદ 0 થઈ જાય। તો એ પણ ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર જ આપે છે VO √rg tan theta। મતલબ અહીંયા મેં તમને જે પણ વાત કરેલી છે v મિનિમમ અને v મેક્સિમમ એ બંને સૂત્ર દર્શાવે છે કે ઓપ્ટિમમ ઝડપ કરતા જો ઝડપ ઓછી રાખવી હોય તો ઓછામાં ઓછી આટલી ઝડપથી ગતિ કરવી પડે અને જો ઓપ્ટિમમ ઝડપ કરતા ઝડપ વધારે રાખવી હોય તો વધુમાં વધુ આટલી ઝડપથી ગતિ કરવી પડે। આનો મતલબ એવો થાય કે પદાર્થની રેન્જ ગતિ કરતા પદાર્થ માટે પદાર્થની ઝડપની રેન્જ ક્યાં સુધીની હોવી જોઈએ? v minimum less than or equal to VO less than or equal to v maximum। આની બહારની ઝડપ હોઈ શકે નહીં। તો હવે આપણે આના ઉપરનો જ એક ક્વેશ્ચન લઈએ અને ત્યારબાદ આ લેક્ચરને પૂર્ણ કરીશું। હવે આ તમામ કન્સેપ્ટનો ઉપયોગ કરીને એક ક્વેશ્ચન જોઈએ। દાખલા તરીકે તમને ક્વેશ્ચનની અંદર એવું કંઈક આપેલું હોય એક
ઢોળાવવાળા ગતિમાર્ગની ત્રિજ્યા 20 મીટરની છે જો પદાર્થની સપાટી સાથે ઘર્ષણાંક 0.4 હોય અને પદાર્થની ઓપ્ટિમમ સ્પીડ 36 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો એની અંદર તમને પહેલું પૂછેલું છે V મિનિમમ અને V મેક્સિમમ શોધો. તો V મિનિમમ અને V મેક્સિમમ શોધવાનું છે. V મિનિમમ અને V મેક્સિમમ માટે સૌથી પહેલા તમને ઓપ્ટિમમ ઝડપ આપેલી છે VO એ કેટલી છે 36 કિલોમીટર પ્રતિ કલાક 18 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એ થાય 5 મીટર પર સેકન્ડ તો આ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. આના ઉપરથી જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો અહીંયા તમને આપેલું છે ગતિમાર્ગની ત્રિજ્યા જે છે એ 20 મીટરની છે. જો ગતિમાર્ગની ત્રિજ્યા 20 મીટરની હોય તો આ ગતિમાર્ગની 20 મીટરની ત્રિજ્યા ઉપરથી આપણે ફરીથી અહીંયા લખશું r બરાબર 20 મીટર અને મ્યુ નું મૂલ્ય આપેલું છે 0.4. V મિનિમમ અને V મેક્સિમમ શોધવાનું છે. V મિનિમમ અને V મેક્સિમમ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, સૂત્રનો જ આપણે ઉપયોગ કરશું. એની અંદર tan થીટા પહેલા આપણે શોધવું પડશે. તો tan થીટા શોધવા માટે અહીંયા આપણે ડાયરેક્ટ સમીકરણનો ઉપયોગ જ કરી લે તો એ સમીકરણ કયું આવશે તો આપણી પાસે સમીકરણ છે v² = ઓપ્ટિમમ ઝડપનું સમીકરણ v² = rg tan થીટા. તો આ જ સમીકરણનો હું ઉપયોગ કરું છું. v02 = rg tan થીટા તો આના ઉપરથી લખાય tan થીટા = vo²/rg. vo નું મૂલ્ય છે 10 એટલે 10 ગુણ્યા 10 10 નો વર્ગ ના છેદમાં r નું મૂલ્ય છે 20 અને g નું મૂલ્ય છે 10. તો ફરીથી આ કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને tan થીટા નું મૂલ્ય મળશે tan થીટા = 1/2. tan થીટા નું મૂલ્ય મળી ગયા બાદ હવે આપણે V મિનિમમ અને V મેક્સિમમ શોધીએ તો V મિનિમમ આપણને મળશે V minimum = √rg into tan theta minus mu divided by mu tan theta plus 1. tan theta minus mu divided by mu tan theta plus 1. આની અંદર આપણે કિંમત મૂકી દે તો એ આવશે √r r તમને આપેલું છે 20 મીટર into g tan theta છે 1/2 1/2 એટલે એને હું લખું છું 0.5 minus mu છે 0.4 divided by
0.5 इंटू 0.4 प्लस 1. चलो क्लियर છે આટલું. R20 G10 tan theta 0.5 mu 0.4 divided by mu tan theta 0.5 into 0.4 plus 1. આ મૂલ્ય મળશે 200 into 0.5 minus 0.4 એટલે એ આવશે 0.1 divide by 0.5 into 0.4 0.5 into 0.4 એટલે એ આવશે 0.2 0.2 plus 1 0.2 plus 1 એટલે આવશે 1.2. તો અહીંયા આપણને આને હજી આપણે સોલ્વ કરીએ તો એ આવશે 200 divide by 12. કેટલો આવશે 200 divide by 12 અને જો એ 200 divide by 12 લખીએ તો 4 3 4 50 मतलब 50 ના છેદમાં 3 अंडर रूट ऑफ 50 by 3. V मिनिमम આવશે अंडर रूट ऑफ 50 by 3 मीटर पर सेकंड. चलो क्लियर છે. એક વખત આ ગણતરીને ફરીથી આપણે ચેક કરી લઈએ તો V minimum છે Rg into tan theta minus mu divided by mu tan theta plus 1. R નું મૂલ્ય ત્રિજ્યા 20, G નું મૂલ્ય 10, tan theta 0.5 minus mu 0.4, 0.5 minus 0.4 એટલે 0.1, 0.5 into 0.4, 0.2 plus 1, 1.2, 1 divided by 12, 200 by 12. ઓકે એ આવશે 50 under root 50 by 3. ત્યારબાદ V minimum પછી હવે શોધીએ V maximum. તો ફરીથી આપણે V maximum નું સૂત્ર લખશું. V maximum is equal to સૂત્ર આવશે under root of Rg into tan theta plus mu divided by 1 minus mu tan theta. ફરીથી આની અંદર કિંમત મૂકીએ તો એ આવશે is equal to under root of R 20 G 10 tan theta 0.5 mu 0.4 divided by 1 minus 0.5 into 0.4 અને સોલ્વ કરીએ તો એ આવશે under root of 200 into 0.5 plus 0.4 0.9 divided by 1 minus 0.5 into 0.4 0.2 1 minus 0.2 એ આવશે 0.8. તો આને આપણે હજી સોલ્વ કરીએ તો એ આવશે under root of 200 into 9 divided by 8. 200 divided by 8 એટલે આવશે 25. 25 નું વર્ગમૂળ 200 ગુણ્યા 9/8 એટલે આવશે 25 અને એનું વર્ગમૂળ કાઢશો તો એ આવશે V maximum. અને આ V maximum કેટલો આવશે 8 25 25 નું વર્ગમૂળ 5 5 ગુણ્યા 3 15 મીટર પર સેકન્ડ. એ આવે છે 15 મીટર પર સેકન્ડ. ચલો એક વખત ફરીથી આ મૂલ્ય ચેક કરી લઈએ. ગણતરી R છે 20, G 10, 20 into 10 એટલે 200,
tan theta plus mu એટલે 0.5 plus 0.4 0.9 divided by 1 minus mu tan theta 1 minus 0.5 into 0.4 એટલે 1 minus 0.2 1 minus 0.2 એટલે 0.8 9 by 8 9 by 8 એટલે એ આવશે 25 ગુણ્યા 9 under root of 25 into 9 એટલે 15 મીટર પર સેકન્ડ. હવે આજે આખી ગણતરી મળી એ ગણતરી ઉપરથી ફરીથી એક આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. પદાર્થ કઈ ઝડપથી ગતિ કરી શકશે નહીં. મતલબ અહીંયા તમારે એ શોધવાનું છે કે પદાર્થ કઈ ઝડપથી ગતિ કરી શકશે નહીં અને એની અંદર તમને ઓપ્શન આપેલા છે 50 15 એટલે આવશે 225 225 divided by 9. ચલો તો કઈ ઝડપથી ગતિ કરી શકશે નહીં એના માટે આપણે ઓપ્શન લઈએ. ધારો કે તમને ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન હું લઉં છું એ 3 મીટર પર સેકન્ડ, બી 5 મીટર પર સેકન્ડ, સી 10 મીટર પર સેકન્ડ અને ડી 15 મીટર પર સેકન્ડ. તો આની અંદર કયો ઓપ્શન સિલેક્ટ કરવો? તો સૌથી પહેલા તો અહીંયા તમારે v મિનિમમ અને v મેક્સિમમ જોવું પડશે. v મેક્સિમમ છે 15 મીટર પર સેકન્ડ, મતલબ 15 મીટર પર સેકન્ડ થી એ ગતિ કરી શકે એટલે 15 મીટર પર સેકન્ડ આવશે નહીં. 10 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડ અને 3 મીટર પર સેકન્ડ. તો એને આપણે ચેક કરવું પડશે. 50/3 50/3 એટલે એ આવશે લગભગ 17.3 સોરી 16.6 16.6 એટલે એનું તમે વર્ગમૂળ કાઢશો તો એ 4 કરતા મોટું આવશે. તો અહીંયા v મિનિમમ નું મૂલ્ય છે એ લગભગ 4 ની નજીકનું થશે. તો 4 થી લઈ લગભગ 4 થી લઈ અને 15 સુધી ગતિ કરી શકશે. તો અહીંયા કેનાથી ગતિ નહીં કરી શકે? 3 મીટર પર સેકન્ડ થી. અને જો ગતિ કરવાનો પ્રયત્ન કરે તો શું થાય? તો પદાર્થ નીચે તરફ સ્લીપ થશે. જો ગતિ કરવાનો પ્રયત્ન કરે તો પદાર્થ નીચે તરફ સ્લીપ થશે. તો આ ઓપ્ટિમમ ઝડપ માટે લઘુત્તમ ઝડપ અને મહત્તમ ઝડપના લેક્ચરનો પાર્ટ 2 હતો, જેની અંદર લગભગ એ તમને હવે સંપૂર્ણપણે ક્લિયર થઈ ગયું હશે કે ઓપ્ટિમમ ઝડપથી ઓછી ગતિ પણ થાય અને વધારે ગતિ પણ થાય, જે બંને માટે આપણે મિનિમમ મેક્સિમમની શરત પણ મેળવી શકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી વર્તુળાકાર ગતિ માટેનું શિરોલંબ દિશામાં વર્તુળાકાર ગતિ કેવી રીતે થાય તે કન્સેપ્ટ સાથે મળીએ છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. Wish you all the best.